હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? વેલકમ ટુ દિવ્યાસ ફૂડ કિચન. તો આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું પંજાબી સ્ટાઇલ રાજમા ચાવલની રેસિપી. ખૂબ જ કમ્ફર્ટ ફૂડ છે અને બનાવવામાં પણ ખૂબ જ ઇઝી છે. તો ચાલો આપણે રાજમા ચાવલની રેસિપી બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક વાટકી બ્રાઉન રાજમા લીધા છે. લાઇટ રાજમા પણ આવે છે લાઇટ કલરમાં, એ રાજમા પણ તમે લઈ શકો છો. મેં અહીંયા બ્રાઉન કલરના રાજમા લીધા છે. આ રાજમાને મેં 3-4 પાણીએ વોશ કરી દીધા હતા અને મેં તેને 7-8 કલાક સુધી પલાળી દીધા હતા. તો હવે એને આપણે બાફી દેવાના છે. તમે જોઈ શકો છો પલાળ્યા પછી તે આ રીતના ફૂલી ગયા છે. તો અહીંયા મેં એક કુકર લીધું છે. એ કુકરની અંદર આપણે રાજમાને નાખી દેવાના છે. પાણી નિતારીને નાખવાના છે રાજમાને. ત્યાર પછી તેની અંદર હું 3.5 કપ વાડકી પાણી એડ કરું છું. આપણે રાજમાની ગ્રેવી વધારે કરવાની છે એટલે આની અંદર મેં વધારે પાણી એડ કર્યું. અને તેની સાથે હું 3 તમાલપત્ર, એક તજનો ટુકડો અને 4 લવિંગ એડ કરું છું. 2 એલચી લીધી છે, એ એલચી એડ કરું છું. અડધી ચમચી મીઠું એડ કરું છું. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અને હવે એને ઢાંકીને મીડિયમ ગેસ પર 5 સીટી બોલાવવાની છે. 5 સીટીમાં આપણા રાજમા એકદમ જ બફાઈ જશે. આ બાજુ મેં બાસમતી રાઈસ લીધા છે. 3.5 કપ બાસમતી રાઈસ લીધા છે. બાસમતી રાઈસને મેં અડધો કલાક સુધી પાણીમાં પલાળી રાખ્યા હતા. તો રાઈસને આપણે ચડવા માટે મૂકી દઈએ. તો અહીંયા મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. હવે તેની અંદર હું 2 ચમચી મીઠું એડ કરું છું. 1 ચમચી તેલ એડ કરું છું. તેલ નાખવાથી આપણા રાઈસ છૂટા રહેશે અને વ્હાઈટ રહેશે. હવે આપણે જે ચોખા પલાળેલા હતા એ ચોખા એડ કરું છું. હવે બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. તો તમે જોઈ શકો છો આપણા ચોખાની અંદર પાણીનો ઉભરો આવી ગયો છે. તો આ બાજુ આપણો ભાત પણ થઈ ગયો છે. તો આપણે એને કાઢી નાખીએ. હવે જોઈ શકો છો આપનું કુકર હવે ઠંડુ પડી ગયું છે અને હવે આપણે જોઈ લઈએ કે આપણા રાજમા થઈ ગયા છે કે નથી થયા. તમે જોઈ શકો છો આપણા રાજમા થઈ ગયા છે. આસાનીથી એ તૂટી શકે છે. આપણા રાજમા બરાબર બફાઈ ગયા છે. તો હવે આપણે ગ્રેવી કરવાની છે. ટામેટાની ગ્રેવી કરવાની છે. એના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટા લીધા હતા. એ ટામેટાને હું આ મિક્સર જારમાં એડ કરું છું અને આપણે જે આ રાજમા બાફ્યા છે એમાંથી 2-3 ચમચી રાજમા આની અંદર એડ કરું છું, જેથી આપની ગ્રેવી જે રાજમાની ગ્રેવી જે આપણે કરશું એ ખૂબ જ ઠીક થશે અને એકદમ ક્રીમી એનો ટેક્સચર આવશે. એટલે આની અંદર 2-3 ચમચી મેં રાજમા એડ કરવાના. તો તમે જોઈ શકો છો આપની ગ્રેવી રેડી થઈ ગઈ છે. રાજમા નાખીને જે આપણે ગ્રેવી કરી હતી ટામેટા રાજમાની, એ ગ્રેવી રેડી થઈ ગઈ છે. અને હવે આની અંદર રાજમાની અંદર જે આપણે પાણી છે એ પાણીને ફેંકવાનું નથી. આપણે પાણી સહિત જ એને રાજમા બનાવવાના છે. એટલે આ પાણીને આપણે રાખવાનું છે. તો ચાલો હવે આપણે રાજમા બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક પેન લઈ લીધી છે. તેની અંદર 2 ટેબલસ્પૂન જેટલું હું તેલ એડ કરું છું. તેલ ગરમ થાય એટલે આની અંદર હું 1 ચમચી જીરું એડ કરું છું. જીરું આ રીતે તતરી જાય એટલે એની અંદર હું 1 ચમચી હિંગ એડ કરું છું. અને 2 મીડિયમ સાઇઝના કાંદાને મેં ચોપરની અંદર ચોપ કરી દીધા હતા, એ એડ કરું છું. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે અને કાંદાને આપણે જ્યાર સુધી એ ગુલાબી રંગનો થાય ત્યાર સુધી એને સાતળી લેવાના છે. કાંદો થોડો સતરાઈ ગયો છે ત્યારે એની અંદર હું 1 ચમચી આદુ અને લસણની પેસ્ટ એડ કરું છું, જેથી આપણું આદુ અને લસણ પણ સતરાઈ જાય. હવે આ બધાને આપણે મિક્સ કરી દેવાનું છે. હવે આપણા કાંદા સતરાઈ ગયા છે. તેની અંદર હવે રાજમા અને ટોમેટોની ગ્રેવી કરી હતી તે એડ કરું છું.
હવે ગ્રેવીની ઉપર હું અડધી ચમચી મીઠું એડ કરું છું, જેથી આપણી ગ્રેવી ફટાફટ ચડી જાય. અને આ ગ્રેવીને આપણે ત્યાર સુધી ચડવા દેવાની છે જ્યાર સુધી એમાંથી તેલ છૂટું નહીં પડે. તો હવે તમે જોઈ શકો છો ટામેટામાંથી તેલ છૂટું પડી ગયું છે. તો આપણે હવે તેની અંદર મસાલા કરવાના છે. તો મેં અહીંયા 1.5 ચમચી જેવું લાલ મરચું લીધું છે, અડધી ચમચી હળદર લીધી છે, અડધી ચમચી ગરમ મસાલો પાવડર એડ કરું છું, 2 ચમચી ધાણા જીરું પાવડર એડ કરું છું. અને હવે કલર માટે હું આની અંદર કાશ્મીરી લાલ મરચું એડ કરું છું. આ બધાને આપણે હવે મિક્સ કરી દેવાના છે અને 1-2 મિનિટ સુધી તેને સાંતળી લેવાનું છે. હવે આપણી ગ્રેવી પણ સતરાઈ ગઈ છે. તમે જોઈ શકો છો એની બાજુમાંથી પણ હવે તેલ છૂટું પડવા માંડ્યું છે. હવે આપણે જે રાજમાને બાફ્યા હતા એને પાણી સહિત હું આની અંદર એડ કરું છું. હવે આને ઢાંકીને 5 મિનિટ સુધી આ રીતે ચડવા દેવાનું છે. જોઈ શકો છો આપની ગ્રેવી પણ એકદમ ઠીક થઈ ગઈ છે અને આપના રાજમા પણ હવે રેડી થઈ ગયા છે. કસૂરી મેથી એડ કરું છું અને થોડી કોથમીર લીધી છે એ કોથમીર એડ કરું છું અને આપણે મિક્સ કરી દેવાનું છે. તો આપણા રાજમા હવે બનીને રેડી છે. તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. રાજમા અને રાઈસ ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી રેસીપી છે. ખાવાની ખૂબ જ મજા આવે છે અને પંજાબી સ્ટાઇલમાં બનાવી છે અને ખૂબ જ ફેમસ રેસીપી છે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂર કહેજો. તમને મારી રેસીપી ગમી હોય તો મારી રેસીપીને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ન ભૂલશો. અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબાવો જેથી મારી નવી રેસીપી તમને સૌથી પહેલી પહોંચે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.